ભલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે દાઉદ રાજાના જીવનની અંદરથી અમુક પ્રસંગો વિશે વાત કરવા માગું છું. અને સૌથી પહેલી બાબત હું ક્લેરિફાય કરી દેવા માગું છું કે બાઇબલના વચનો એ પ્રમાણે કહે છે કે દાઉદના માટે કે મેન આફ્ટર ગાડ્સ ઓન હાર્ટ. એટલે દાઉદ એવી વ્યક્તિ હતી કે જે દેવની પાછળ ચાલવાને માટેનું હૃદય એણે સંપૂર્ણ સોંપી દીધેલું હતું. અને મારો આશય દાઉદની ભૂલ અથવા એ બતાવવા માટે નથી, પણ દાઉદના જીવનમાં જે પ્રસંગ બને છે એના આધારે જે શિક્ષણ મને તમને મળી શકે છે એના વિશે હું વાત કરવા માગું છું. પાછલા દિવસોમાં તમે જોયા હશે કે ઘણા સંદેશાઓ અને ઘણી બધી બાબતોમાં તમે સાંભળ્યું હશે, અથવા તો તમે પણ આ પ્રકારના વાર્તાલાપ સાંભળ્યા હશે કે શેતાનનું જોર વધી રહ્યું છે અથવા તો અંધકારની સત્તાઓ વધી રહી છે. હવે બાઇબલની અંદર એ પ્રમાણે લખેલું છે, પણ હું ને તમે કદી એ પ્રમાણે વિચારતા નથી કે શા માટે એ પ્રમાણે બની રહ્યું છે. હા, બાઇબલમાં એની ભવિષ્યવાણી કરવામાં આવેલી છે, પણ એ બતાવે છે કે શું બનવાનું છે. પણ હું ને તમે કદી એના વિશે વિચાર નથી કરતા શા માટે એ પ્રમાણે બન્યું છે કે બાઇબલે અથવા બનવાનું છે કે જેના માટે બાઇબલની અંદર પ્રમાણેની ભવિષ્યવાણી આપવામાં આવેલી છે. મને તમને ખબર છે કે દાઉદ જ્યારે ગોલિયાતની સાથે લડવા જાય છે ત્યારે એણે 5 પથ્થર ઊંચકેલા. હવે ગોલિયાતને મારવાનો તો એક જ ગોલિયાત હતો, પણ એણે 5 પથ્થર શા માટે લીધા? અને તે વખતે દાઉદ એ જુવાન હતો, 14-15 વર્ષનો છોકરો હશે. પણ તે વખતે દાઉદ, પહેલા સમયનું પુસ્તક તમે વાંચો તો એ હંમેશા પ્રભુને પૂછીને ચાલતો હોય છે. અને તે વખતે એને એટલો બધો આત્મવિશ્વાસ હતો કે 5 પથ્થરમાંથી એક જ પથ્થર એ ગોલિયાત માટે વાપરવાનો હતો. પણ ગોલિયાતના બીજા 4 ભાઈઓ હતા જે પણ અનાથ પુત્રો હતા. પણ જ્યારે ગોલિયાત પડ્યો ત્યારે આખું ફિલિસ્તીઓનું સૈન્ય ભાગી ગયું. અને એટલા માટે દાઉદને એ બીજા 4 પથ્થરનો ઉપયોગ કરવાની જરૂર પડી નહીં, કારણ કે 4 જે ગોલિયાતના ભાઈઓ હતા એ નાસી ગયા. અને હું ને તમે કદી વિચારતા નથી કે શા માટે ઇસ્રાયેલ પ્રજાએ એ ફિલિસ્તીઓનો પીછો કરીને 4 બાકીના જાયન્ટ્સ જે હતા એમને મારી નહીં નાખ્યા. તમે જુઓ કે બીજી બધી લડાઈઓમાં ઘણીવાર એવું લખેલું છે કે એના ઇસ્રાયેલ પુત્રોએ પોતાના દુશ્મનોને પીછો પકડ્યો અને એમને ખતમ કરી કાઢ્યા. પણ જ્યારે ગોલિયાત માર્યો ગયો ત્યારે એ પ્રમાણે ફિલિસ્તીઓની સાથે ઇસ્રાયેલ પુત્રોએ ન તો દાઉદે પણ એ લોકોની પાછળ જઈને મારી નાખવાની કોશિશ કરી. પણ એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે બીજા સમયના પુસ્તક 21મો અધ્યાય તમે વાંચો ત્યારે જ્યારે લડાઈઓ થાય છે ત્યારે એ જે 4 નાસી ગયેલા ગાથના જાયન્ટ્સ હતા એ દાઉદની સાથે લડવા આવે છે. એક સમય હતો કે એ લોકો દાઉદની સામે નાસી ગયા હતા, પણ હવે બીજો સમય એવો આવે છે કે દાઉદની સામે ઊભા થાય છે. અને બાઇબલમાં કહે છે કે તે સમયે દાઉદ નિર્ગત થઈ ગયો અને એવો સમય આવ્યો કે એમણે કદાચ આ જે જાયન્ટ્સ હતા એમણે દાઉદને મારી નાખ્યો. અને ત્યારે દાઉદના માણસો એની પડખે આવે છે અને એ લોકો આ જે જાયન્ટ્સ હતા એમનો ખતમ કરી કાઢે છે ગાથના. અને પછી એ લોકો દાઉદને કહે છે કે હવે તારે અમારી સાથે લડાઈમાં આવવું નહીં, રખે ને ઇસ્રાયેલ પ્રજાનો દીવો હોલવાઈ જાય. હવે જો તમે વિચાર કરો તો જે ગાથના જે 4 બાકી રહી ગયેલા જે જાયન્ટ્સ હતા, શું એ શક્તિશાળી બન્યા? શું એમણે વધારે કસરત કરી?
કેવી રીતે એક વખતે એ લોકો દાઉદની સામે નાસી ગયા હતા, પણ હવે એવો સમય આવ્યો છે કે દાઉદની સામે ઊભા થઈને દાઉદને મારી નાખવા સુધીને કોશિશ એ લોકો કરે છે. શું બન્યું છે? અને જો તમે જુઓ તો એ લોકો શક્તિમાન બન્યા છે એવું નથી લખેલું, પણ દાઉદ નિર્ગત થઈ ગયો છે. અને એટલા જ માટે જ્યારે હું ને તમે એવું કહીએ છીએ કે શૈતાનની શક્તિઓ વધી છે અથવા તો અંધકારની શક્તિઓનું તાકાત વધી છે, ત્યારે કદાચ ખોટું સ્ટેટમેન્ટ છે. સાચું સ્ટેટમેન્ટ એવું હોવું જોઈએ કે કદાચ હું ને તમે નબળા પડી રહ્યા છીએ. તમે જુઓ કે બીજા સમયના પુસ્તકમાં મોટા ભાગે દાઉદને રાજા તરીકે સંબોધવામાં આવે છે. અને કોઈ કહેશે કે દાઉદ એની ઉંમર થઈ હતી એટલા માટે એ નિર્ગત થયો. ના, એવું નથી. કારણ કે કાલે 85 વર્ષનો હતો ત્યારે એણે પહાડી મુલકમાં જઈ અને દુશ્મનોને નાશ કરી અને એ જગ્યા જીતી લીધી હતી. મૂસાએ ઇસ્રાયલ પ્રજાને જ્યારે દોરવાની શરૂઆત કરી ત્યારે એની ઉંમર 80 વર્ષની હતી. એટલે ઉંમર સાથે કઈ લેવા દેવા નથી. લેવા દેવા એ છે કે ઈશ્વર સાથેના સંબંધની અંદર ઈશ્વરની સાથે ચાલવાનું જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે આપણે નિર્ગત થઈએ છીએ, નબળા બનીએ છીએ. અને હું ને તમે નબળા બનીએ છીએ એટલા માટે અંધકારની સત્તાઓને તાકાત મળે છે મારી તમારી ઉપર જય મેળવવાનો. નહીં કે અંધકારની સત્તાઓને વધારે તાકાત મળી છે. બાઇબલ કદી કહેતું નથી કે પ્રભુ અંધકારની સત્તાને અથવા શૈતાનને વધારે બળ આપશે. બાઇબલ એવું કહે છે કે પ્રભુ પોતાના બાળકોને બળવાન કરશે, સિંહના જેવા કરશે. દાઉદ તમે જુઓ કે જ્યારે જુવાન હતો ત્યારે પ્રભુને પૂછીને ચાલતો હતો, પણ હવે એ જે નિર્ણયો લે છે રાજા બન્યા પછી, તમે જુઓ, વાંચું ડિટેલમાં નથી કહેતો, પણ એણે બાદશેબાની ઉપર બળાત્કાર કર્યો. એ પ્રભુની ઈચ્છા નહોતી. એણે ઉરિયા હિત્તાનું મર્ડર કર્યું. એણે તામારને યોગ્ય ન્યાય નહીં અપાવ્યો. એણે આમોન જેનો જ્યેષ્ઠ પુત્ર હતો એને સજા નહીં કરી ખોટું કામ કરવાને માટે, બળાત્કાર કરવાને માટે. એણે ગિબિયોનીઓને ન્યાય અપાવવાની અંદર 3 વર્ષ સુધી રાહ જોઈ. ઘણી બધી બાબતો એવી હતી કે દાઉદ રાજા એક રાજા તરીકે નિષ્ફળ થાય છે. જ્યારે પ્રભુ એને વધારે ઉપર લઈ જાય છે ત્યારે એણે વધારે પ્રભુને શોધવાની જરૂર હતી. અને એ સમયોની અંદર જ્યારે પ્રભુની સાથે એની સંગત ઓછી થાય છે, પ્રભુને પૂછવાનું ઓછું થાય છે, ત્યારે એ નબળાઈ આવે છે અને હવે શૈતાનની શક્તિઓ જોર કરે છે. એટલે દાઉદ એમ લોકોને હારાઈ નહીં શક્યો. એનું કારણ એ નથી કે દુશ્મન મજબૂત બન્યા હતા. એનું કારણ એ હતું કે એ દાઉદ નબળો પડ્યો હતો. પહેલી બાબત. બીજી બાબત કે દાઉદે જેવી રીતે 4 જે હતા જાયન્ટ્સ એમને ખતમ નહીં કર્યા, એ લોકો પાછળ આવીને એમની સામે લડવાની કોશિશ કરે છે. જે લડાઈ હું ને તમે પૂરી નથી કરતા એ પાછળથી મારીને તમારી સામે આવે છે. અને જ્યારે હું ને તમે નબળા હોઈએ છીએ તે સમયે જે બાબતોને મેં તમે જે લડાઈ પૂરી નથી કરી એ મારા તમારા માટે બહુ અઘરી બની જાય છે. કદાચ મારા તમારા જીવનમાં એવા પ્રસંગો હશે કે મેં તમે ફોરગિવનેસ આપી હશે, એક જાયન્ટને ખતમ કરી દીધો હશે, પણ હજુ કદાચ જેલસીને જ રહેવા દીધી છે. અથવા તો જો તમે જેલસીને તમે જય પામ્યા છો તો બિટરનેસ હજુ રહી ગઈ છે. અથવા જો બિટરનેસનો તમે એડ્રેસ કર્યો છે તો હજુ એંગરનો આત્મા કંઈક રહી ગયો છે. કોઈક બાબત એવી છે કે જ્યારે હું ને તમે જે લડાઈઓ જે છે એ પૂરી નથી કરતા ત્યારે એ જ અંધકારની સત્તાઓ અથવા દુષ્ટાત્માઓ એ મારી તમારી સામે જ્યારે હું ને તમે નબળા હોઈએ છીએ તે સમયે ઊભા થાય છે અને જાણે આપણને ખતમ કરી દેવાની કોશિશ કરે છે. એટલે જો તમે દાઉદના આ જીવનમાંથી શીખો તો એક વસ્તુ યાદ રાખજો કે ઈશ્વરનો આત્મા જે બાબતો બતાવે તમારા મારા જીવનમાં કયા જાયન્ટ્સ છે, કઈ અનફોરગિવનેસ છે, બિટરનેસ છે, જેલસી છે, એંગર છે,
અદેખાય છે, કયા છે, પણ એ બધાને ખતમ જો નહીં કરીએ તો કદાચ એ મારી તમારી સામે ઊભા થશે. અને પ્રભુ મને તમને કહે છે, આમંત્રણ આપે છે, પ્રભુ મને તમને વિજયવંત જીવવાનું આમંત્રણ આપે છે. પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે વિજયવંત થઈએ. એટલે આશા રાખું છું કે પ્રભુ તમને કૃપા આપે કે જે લડાઈઓ તમે શરૂ કરી છે એને તમે પૂરી કરી દો, કે જેથી કરીને એનો સામનો ફરીથી તમારે કરવાનો ના આવે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.